कैसे हो बच्चों। आज से हम द्वितीय सत्र स्टार्ट करने वाले हैं, जिसे इंग्लिश में सेमिस्टर 2 कहते हैं। उसमें हम आए हैं स्टेप 2 4 24। उसमें हम आए हैं स्टेप 2 4 24। बाळको हमें क का કી સુધી ભણી લીધું છે। હવે આપણે કને દીર્ઘ કી ભણવાના છે। આ ક ભણી લીધું, કને કાનો કા ભણી લીધો, કને હસવઈ કી ભણી લીધી। હવે આપણે કને દીર્ઘ કી ભણવાના છે। તો જુઓ, અહીં ક લખ્યો છે પ્લસ દીર્ઘ, એટલે આને કહેવાય કને દીર્ઘ કી। ડ લખ્યો છે અને દીર્ઘ, એટલે આ થઈ ગયો ડને દીર્ઘ ડી, એટલે આ શબ્દ થઈ ગયો કી ડી। આ રીતે તમારે વાંચતા શીખવાનું છે અને અહીં નીચેની લાઈનમાં તમારે સારા અક્ષરે લખવાનું છે કને દીર્ઘ કી, ડને દીર્ઘ ડી, કી ડી। કને દીર્ઘ કી, ડને દીર્ઘ ડી, કીડી। કને દીર્ઘ કી, ડને દીર્ઘ ડી, કીડી। ત્યાર પછી ફ આપ્યો છે અને દીર્ઘ આપ્યું છે, એટલે એમનું શું થાય ફને દીર્ઘ ફી। પછી ર સાદો છે, પછી ક આપ્યો છે અને દીર્ઘ આપ્યો છે, એટલે આને કહેવાય કી। એટલે આ શબ્દ થઈ ગયો ફી ર કી। તો તમારે લખવાનું ફને દીર્ઘ ફી, રને ર, કને દીર્ઘ કી, ફી ર કી। ફને દીર્ઘ ફી ર, કને દીર્ઘ કી, ફી ર કી। આ રીતે તમારે શબ્દ બોલીને લખવાનું છે। ત્યાર પછી અહીંયા ફક્ત મૂળાક્ષર લખવાના છે। કને દીર્ઘ કી, કને દીર્ઘ કી, કને દીર્ઘ કી, કને દીર્ઘ કી। ક પછી આવે છે ખ, તો ખને દીર્ઘ કી, ખને દીર્ઘ કી, ખને દીર્ઘ કી, ખને દીર્ઘ કી। ખ પછી આવે છે ગ, ગને દીર્ઘ ગી, ગને દીર્ઘ ગી, ગને દીર્ઘ કી, ગને દીર્ઘ કી। ગ પછી આવે છે ઘ, ઘને દીર્ઘ ઘી, ઘને દીર્ઘ ઘી, ઘને દીર્ઘ ઘી, ઘને દીર્ઘ ઘી। ગ પછી આવે છે ચ, ચને દીર્ઘ ચી, ચને દીર્ઘ ચી, ચને દીર્ઘ ચી, ચને દીર્ઘ ચી। ચ પછી આવે છે છ, છને દીર્ઘ છી, છને દીર્ઘ છી, છને દીર્ઘ છી। છ પછી આવે છે જ, જને દીર્ઘ જી, જને દીર્ઘ જી। જ પછી આવે છે જ, જને દીર્ઘ જી, જને દીર્ઘ જી। આ રીતે તમારે ઘરે बोलीने सारा अक्षरे लखवानु है। बच्चों ये स्क्रीन पे मैंने लिखा है, इसलिए मुझे मेरे अक्षर ऐसे आए हैं, पर आपको घर पे अच्छे से लिखना है। હવે ત્યાર પછીનો પેજ છે સ્ટેપ 2 5 25। આમાં વ આપ્યો છે પ્લસ દીર્ઘ આપી છે, એટલે આ થઈ ગયો વને દીર્ઘ વી, એટલે આ શબ્દ થઈ ગયો ચાવી। ત્યાર પછી લ આપ્યો છે પ્લસ ડી,
દીર્ઘઈ એટલે આ થઈ ગયો લી. आता शब्द वंचाई चकली. तो अहीं आपणे लखवा माटे चने कानो चा वने दीर्घई वी चावी. चने कानो चा वने दीर्घई वी चावी. पछी छे चकली चकली. आ रीते तमारे शब्द बोलीने लखवाना छे. त्यार पछी छे ज जबलानुं पछी आवे छे ट टपालीनुं. तो ट ने दीर्घई टी ट ने दीर्घई टी ट ने दीर्घई टी ट ने दीर्घई टी ठ ने दीर्घई ठी ठ ने दीर्घई ठी ठ ने दीर्घई ठी ठ ने दीर्घई ठी ड ने दीर्घई डी ड ने दीर्घई डी ड ने दीर्घई डी ड ने दीर्घई डी ढ ने दीर्घई ढी ढ ने दीर्घई ढी ढ ने दीर्घई ढी न ने दीर्घई नी न ने दीर्घई नी न ने दीर्घई नी न ने दीर्घई नी त ने दीर्घई ती त ने दीर्घई ती थ ने दीर्घई थी थ ने दीर्घई थी थ ने दीर्घई थी द ने दीर्घई दी द ने दीर्घई दी. आ रीते तमारे मूळाक्षरमां दीर्घई लगाईने बोलवानुं छे अने चोपड़ीमां सारी रीते लखवानुं छे. बच्चों मेरी ऐसे अक्षर मेरी राइटिंग ऐसी आ रही है क्योंकि मैं स्क्रीन पे लिख रही हूँ, पर आप बुक्स में लिखोगे तो आपको राइटिंग अच्छी निकालनी है. अब घर पे बैठकर सबको अच्छे से होमवर्क करना है. अब हम नेक्स्ट वीडियो में मिलते हैं.